गाइस આપણે મંદિરે પહોંચી ગયા છે અને આપણા હનુમાન દાદાનું મંદિર આપણા જીતો रोम रोम भाइयों તો આયા મસ્તી કરવા। हमारे यहाँ ऐसा ही होता है। તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો પહેલાંના બધાને જય શ્રી રામ। અને આપણે આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ। મતલબ વાગ્યા કેટલા ગાઈસ તમને બતાવું મેં। વાગ્યા છે 8:42 અને આપણે મતલબ કે એક ચેલેન્જ લીધું છે કે શ્રાવણનો માસ ચાલુ થઈ ગયો, મતલબ કે મહિનો ચાલુ થઈ ગયો છે, એટલા માટે કાલથી આપણે એક ચેલેન્જ લીધું કે આખો મહિનો ઉપવાસ મતલબ કે ભૂખ્યા રહેવાનો છે। અને મતલબ કે આખા મહિનામાં કેવું કેવું થશે ગાઈસ તો તમને બધો એક્સપિરિયન્સ બતાવી દઈશ। અને આજે આપણે જઈએ છીએ, શનિવાર છે એટલા માટે મતલબ કે હનુમાનજીના દર્શન કરવા માટે। અને તો વેદુ પણ આવે છે, તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો ગાઈસ। આપણે મંદિરે જવા નીકળીએ, મતલબ કે જઈએ છીએ અને ગાડી હવે હમણાં કાઢશે થોડી વારી, તો બન્યા રહેજો। મળીએ આપણે થોડી વાર પછી। તો ગાઈસ ગાડી કાઢી દીધી છે, બતાવું મેં ગાડી કાઢે આ બાજુ। અરે વેદો વેદા અને આપણે જઈએ છીએ મતલબ કે દર્શન કરવા માટે, તો બન્યા રહેજો વ્લોગમાં। તો અહીંયાથી જવાનું છે, મતલબ કે અહીંયાથી રસ્તો છે થોડો કાચો એવો, તો બન્યા રહેજો। આપણે મંદિરે પહોંચી ગયા છે અને આપણા હનુમાન દાદાનું મંદિર, અને આ બાજુ ચોક જેવું છે, આપણે આ વેદો આવે છે, તો દર્શન કરીને આપણે મળીએ। અને પેલી બાજુ છે મતલબ કે શંકર ભગવાનનું મંદિર, તો ચાલો બન્યા રહેજો। ફાઇનલી ગાઈસ આપણે દર્શન કરી લીધા છે અને તમને પણ મૂર્તિ બતાવું, જુઓ અહીંયાની દેખો ગાઈસ, આ મૂર્તિ છે। અને હવે મતલબ કે બહારી પણ મૂર્તિ એક છે, બતાવું તમને। તો અહીં આપણું મંદિર અને આ બાજુ દેખો, આ મતલબ કે બહારની મતલબ કે મંદિરની બહાર મૂર્તિ છે, અને આ બાજુ બગીચો ગાઈસ। અને આ બાજુ આપણે નાળિયેર જેવું સોલાય છે, તો અહીંયાથી એન્ટર થવાનું અને આપણે આ લખીને છે જય શ્રી રામ, ધોળીવાનું મંદિર છે। તો બન્યા રહેજો બ્લોકમાં, મળીએ આપણે થોડી વાર પછી। અને મતલબ કે થોડું ઘરનું પણ થોડું કામ હશે, તો આજે બધું બ્લોગમાં બતાવી દઈશ। અને શ્રાવણમાં કેવી હાલત થઈ તે પણ બતાવી દઈશ, તો બન્યા રહેજો। ગાઈસ ચેક કરો વ્યૂ આ બાજુ, અને એક આ બાજુ ગાઈસ મંદિર છે, તો ત્યાં પણ જઈએ છીએ, તો બન્યા રહેજો વ્લોગમાં, ત્યાં જઈને મળીએ। ફાઇનલી ગાઈસ આપણે શિવજીને મંદિરે તે પણ આવી ગયા છે, તો દેખો અહીંયાથી મતલબ કે હજુ મંદિર થોડું બને છે, અને દેખો અહીંયા મતલબ કે શિવલિંગ છે, અને મતલબ આ રહ્યું જુઓ, અને આ ભરવીધો આવે ગાઈસ, એક આ માણસ એનો મિત્ર પાછળ। ચાલો વિદા, તો ગાઈસ મળીએ દર્શન કરીને, તો બન્યા રહેજો। ફાઇનલી ગાઈસ આપણે દર્શન કરી લીધા છે અહીંયા મંદિરના પણ, અને હવે ઘરે જઈએ છીએ, તો બન્યા રહેજો, ઘરે જઈને આપણે મળીએ। તો હવે ગાઈસ વેદુ આગળ થઈ ગયું જુઓ, તો મળ્યા। ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા છે, અને આપણી આ ગાડી, તો મતલબ કે શ્રાવણ કરીએ છીએ એટલે ચાને થોડો મતલબ કે કેળાની વેફર એટલી જ ખાવાશે, તો આપણે ચાને થોડી કેળાની વેફર ખાઈને મળીએ, તો બન્યા રહેજો। અને ગાઈસ આ દેખો बस हवा निकल गई। તો ગાઈસ એ ચંપલ પહેરીને એ પણ આવ્યો હતો, તો બન્યા રહેજો વ્લોગમાં, આપણે મળીએ। ફાઇનલી ગાઈસ આપણે નાસ્તો કરી લીધો છે, મતલબ કે ચા ને થોડી કેળાની વેફર, અને આપણે હવે દુકાને બેઠા છે, તો દુકાને બેસીએ થોડી વાર પછી મળીએ, તો બન્યા રહેજો। ગાઈસ આપણે મતલબ કે બેઠા છે
હમણાં મતલબ કે ઊંઘી ગયેલા કેમ કે હવે ઉપવાસ ચાલે એટલે કંઈ કામ ન થાય એટલા માટે. અને આ બાજુ આપણે દેખવા અને આપણી દુકાન આ બાજુ અને એક ફ્રેન્ડ બહાર રમે છે તેને બતાવું મેં તમને બન્યા રહેજો. શું કે રોટાલી તો ગાઈસ મલાવું એમનામાં ચાલો દેખાડું. અને એક આ મહેશવંદર રમે અને આ પીકે બોય આભાર હું રમે ગેમ રમે આભાર પીકે બોય. हेलो गाइस, ફ્રી ફાયર तो हम सब फ्री फायर खेल रहे हैं हमारे फ्रेंड के साथ. हम અને આ બધા રમે છે. खेल रहे हैं तो आप भी आ सकते हैं. अभी मैं गाली नहीं दे सकता. गाली नहीं देना. તો ફાઇનલી ગાઈસ વાગ્યા છે 7 અને હવે મતલબ કે હમણાં ઉપવાસ તોડવાનો ટાઈમ થઈ ગયો તો આપણે ખાવાનું બની ગયું છે આ બાજુ. અને ગાઈસ વરસાદ પણ બહુ આવે છે બતાવો તમને બન્યા રહેજો. તો ગાઈસ આપણે જોઈ લો વ્યૂ પાછળનો અને ગાઈસ વરસાદ આવે છે જોઈ લો. તો મતલબ કે વરસાદ આવે એની પહેલાં આપણે ખાઈ લઈએ અને લાઇટનું કોઈ ઠેકાણું નહીં જતી પણ રહી એટલા માટે. તો બન્યા રહેજો બ્લોગમાં, થોડી વાર પછી મળીએ આપણે ખાઈ બહીને. ફાઇનલી ગાઈસ આપણે ખાવા બેસી ગયા છે અને ખાવા માટે દેખવા આપણે બની ગયું આજે ગાઈસ રોટલો દાળ ભાત ચાપ. તો ખાઈને મળીએ તો બન્યા રહેજો. તો ગાઈસ આ મોનો અને આપણે દુકાન બંધ કરી દીધી છે. આ મોનો આપણે અને મતલબ કે વાગ્યા છે 9:30 જેવા અને આપણો જીતો આ 2 જણા. હું અંકિત આપણો જીતો रोम रोम भाइयों. તો ગાઈસ વાગ્યા છે 10 અને આ માણસ હજુ જાગે છે. તો બન્યા રહેજો બ્લોગમાં, આપણે થોડી વાર પછી. बस हवा निकल गई. આ મસ્તી કર દેખો. તો ગાઈસ આ શ્રીજી મોબાઈલ શોપમાં કામ તો બન્યા રહેજો મળીએ આપણે થોડી વાર પછી.